શું તમને એવું લાગે છે કે એક પેરને ટ્રેડ કરીને તમને વધારે પ્રોફિટ ન થઈ શકે? શું તમને એવું લાગે છે કે વધારે પ્રોફિટ કરવા માટે વધારે પેરને ટ્રેડ કરવું જોઈએ? તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, તમને આ કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે કે એક પેરને ટ્રેડ કરીને પણ તમે સારું એવું પ્રોફિટ કરી શકો છો. તો કેમ છો ટ્રેડર મિત્રો? આશા છે કે તમે સારું એવું કરી રહ્યા છો. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. આ યુટ્યુબ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે, તો મેક શ્યોર કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો એન્ડ તમારો જે પણ મિત્ર ફોરેક્સ ટ્રેડિંગ કરી રહ્યો છે, ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો તમે ઘણા બધા વિડીયો જોયા હોય, એમાં ચર્ચા વગેરે કરતા હો અને તમને એવું થાય કે કોઈ એક જ પેરને તમે ટ્રેડ કરો તો તમને પ્રોફિટ ઓછું થાય કમ્પેર ટુ જ્યારે તમે વધારે પેરને ટ્રેડ કરો. પરંતુ આ વાત સાવ ખોટી છે. આજે એક યુરો યુએસડીના એક્ઝામ્પલ પરથી આપણે શીખીશું કે ફક્ત તમે એક પેરને ટ્રેડ કરીને પણ વધારે પ્રોફિટ કરી શકો છો. કેવી રીતે? તો ચાલો આપણે જોઈએ. તો આજે જે આપણે જે સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરવાના છે એનો ઉપયોગ તમે પણ કરી શકો છો. જેવી રીતે જે ગઈકાલનું વિડીયો હતું, જો તમે ગઈકાલનું વિડીયો નહીં જોયું હોય તો હું આઈ બટનમાં લિંક આપી દઈશ, જેથી તમે એ વિડીયો જોઈ શકો કે કેવી રીતે આપણે સ્વિંગ ટ્રેડિંગ કરવા માટે જે સ્ટ્રેટર્જી હું ઉપયોગ કરું છું એના વિશે વાત કરી છે. તો ચાલો હવે આપણે આગળ વાત કરીએ. તો અહીં તમને યુરો યુએસડીનો ચાર્ટ દેખાતો છે, તો એમાં મેં કેટલાક માર્કઅપ કર્યા છે. ચિંતા ન કરો, થોડું તમને કન્ફ્યુઝિંગ લાગતું હશે, પરંતુ આ વસ્તુને આપણે ક્લિયર કરી નાખીશું એન્ડ તમને શરૂઆતથી સમજાવીશ કે કેવી રીતે આ સ્ટ્રેટર્જી હું ઉપયોગ કરું છું એન્ડ કેવી રીતે ફક્ત યુરો યુએસડીને, ફક્ત સોલેલી યુરો યુએસડીને ટ્રેડ કરીને તમે સારું એવું પ્રોફિટ કરી શકો છો. અથવા તો એના સિવાય બીજી પણ પેર છે, પરંતુ જ્યારે તમે એક પેરને ટ્રેડ કરો છો ત્યારે તમારું જે ફોકસ છે તે ફક્ત એક જ પેર પર હોય છે. ભલે પછી એ યુરો યુએસડી હોય, ગોલ્ડ હોય કે પછી ભલે ગમે તે પેર હોય, પરંતુ જ્યારે તમે એક પેરને સોલેલી ટ્રેડ કરો છો તો તેનું ઈચ એન્ડ એવરી મુવમેન્ટ તમને ખ્યાલ હોય છે. જ્યારે માર્કેટ એક સ્પેસિફિક મૂવ કરે છે તો એ તમને ખ્યાલ રહે છે એન્ડ એ જ વસ્તુ તમારા એજ તરીકે કામ કરે છે એન્ડ એ જ વસ્તુ તમને મોટા પ્રોફિટ આપવામાં મદદ કરે છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે લાસ્ટ વીક હતું એની યુરો યુએસડીની પ્રાઇસ એક્શન છે. તો પહેલાં તો આપણે જે રીતે આપણે ડેલીનો ઉપયોગ કરીએ, 4 આવરનો મિડલ ટાઈમ ફ્રેમ તરીકે ઉપયોગ કરીએ એન્ડ 15 મિનિટનો આપણે એન્ટ્રી લેવા માટે ઉપયોગ કરીએ, તેવી રીતે અહીં આપણે ઉપયોગ કરવાના છે 1 આવર. જે 1 આવર છે એ આપણી હાયર ટાઈમ ફ્રેમ છે એન્ડ એના ઝોન હશે એને આપણે 15 મિનિટમાં શું કરીશું, તો 15 મિનિટમાં એને આપણે રિફાઇન કરીશું એન્ડ એન્ટ્રી લેવા માટે આપણે 1 મિનિટનો ઉપયોગ કરીશું. એન્ડ ઇવન જો તમે 1 મિનિટ સાથે કમ્ફર્ટેબલ ન હોય તો તમે 5 મિનિટનો પણ ઉપયોગ કરી શકો છો. એ ડિપેન્ડ કરે છે તમારા પર કે તમે આ સ્ટ્રેટર્જીને કઈ રીતે ઉપયોગ કરવાના છે. મોસ્ટલી હું આ વિડીયોને આવી રીતે બનાવીશ કે જો તમે ડે ટ્રેડિંગ કરવા માંગો છો, હવે તમને પ્રશ્ન થશે કે આ ડે ટ્રેડિંગ શું છે? તો જે ટ્રેડર્સ પોતાના ટ્રેડ્સને એક દિવસમાં ક્લોઝ કરે છે, આજે મેં ટ્રેડ લીધો, ફોર એક્ઝામ્પલ આજે મંડે છે, આજે મેં ટ્રેડ લીધો એન્ડ આજે માર્કેટ ફોરેક્સ માર્કેટ તો બંધ થતું નથી, એ મંડે ટુ ફ્રાઈડે ચાલે છે. તો એક દિવસમાં જેઓ પોતાના ટ્રેડ ક્લોઝ કરે છે તો એઓને ડે ટ્રેડર કહેવાય છે. તો એમાં ભલે તમે સ્કાલ્પિંગ કરતા હોય કે પછી તમે ઇન્ટ્રાડે કરતા હોય, તો આ બે વસ્તુ જ આપતી હોય છે. તો જો તમે ઇન્ટ્રાડે કરવા માંગતા હોય તો તમે 1 મિનિટનો ઉપયોગ કરી શકો છો, કારણ કે 1 મિનિટનો ઉપયોગ કરીને તમે મોટા મૂવ કેચ કરી શકો છો. પરંતુ જો તમે હજુ આ સ્ટ્રેટર્જી નવી શીખી રહ્યા હો તો મેં તો કહું છું કે થોડું તમે સ્ટ્રક્ચર મેપિંગ શીખો કે કેવી રીતે સ્ટ્રક્ચરને આપણે મેપ કરી શકીએ છીએ, કેવી રીતે કરેક્ટલી આપણે સપ્લાય એન્ડ ડિમાન્ડ ડ્રો કરી શકીએ છીએ, કેવી રીતે આપણે હાયર ટાઈમ ફ્રેમના ડિરેક્શનના ટ્રેડ કેચ કરી શકીએ છીએ. કારણ કે જો તમને એ વસ્તુમાં કન્ફ્યુઝન રહેશે તો તમે શું થશે, લેશો એન્ડ એને હોલ્ડ કરી રાખશો એન્ડ માર્કેટ શું કરશે કે માર્કેટ તમારી ડિરેક્શનમાં થોડું ઘણું મૂવ કરશે એન્ડ પછી ઓપોઝિટ ડિરેક્શનમાં મૂવ કરશે. તો તમને શું થશે, તમે એકવાર જે તમારું પ્રોફિટ જોઈ લીધું છે એના લીધે તમે રિવેન્જ ટ્રેડિંગ વગેરે કરશો. કેટલીક વાર એવું થાય છે કે તમે કોઈ ટ્રેડ લો, એ ટ્રેડ થોડો ઘણો પ્રોફિટમાં આવે એન્ડ પછી તમારો સ્ટોપ લોસ હિટ થાય, તો પછી તમને શું થાય, એના લીધે તમે પાછો ટ્રેડ લો છો એન્ડ રિવેન્જ ટ્રેડિંગ ઓવર ટ્રેડિંગ વગેરે કરો છો. તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બે વસ્તુ તમે ન કરો, નહીં તો પછી શું થશે કે એનાથી તમારો જે વિન રેટ છે એ વિન રેટ પર ફરક પડશે. ચાલો હવે આપણે જોઈએ કે
જે આપણો ટોપિક છે એ તો કેમ આપણે એક પેરને ટ્રેડ કરવું જોઈએ, તો આપણે થોડા ઓફ ટોપિક જતા રહ્યા. તો અહીં પહેલાં તો માર્ક કરી લઈએ, જેવી રીતે આપણે ડેલીમાં માર્ક કરતા હતા, ડેલી 4 hour એન્ડ 15 minute, તેવી રીતે આપણે અહીં આજે યુઝ કરવાનું છે 1 hour 15 minute એન્ડ 1 minute. જે આપણી એન્ટ્રી હશે એ 1 મિનિટમાં રહેશે. એન્ડ હું તમને થોડા ઉદાહરણ આપીને સમજાવીશ કે જો તમારે 1 મિનિટને અવોઇડ કરવું હોય તો તમે 5 મિનિટમાં કેવી રીતે એન્ટ્રી લઈ શકો છો. અહીં પહેલાં તો આપણે સ્ટ્રક્ચર મેપ કરી નાખીએ કે કઈ રીતે માર્કેટે અહીં મૂવ કર્યું છે. તો ધ્યાનથી જોશો તો આ ભાગમાં માર્કેટે થોડું ઘણું કન્સોલિડેટ કર્યું છે. એન્ડ અહીં તમે જોશો તો આ માર્કેટે આ હાઈની ઉપરની લિક્વિડિટી ગ્રેપ કરી લીધી. બટ અહીં તમે આ જો મોમેન્ટમ જોશો તો આ ભાગમાંથી માર્કેટે આ મોમેન્ટમ ઉપરની ડિરેક્શનમાં આપ્યું છે. એન્ડ જે આપણો ઓર્ડર બ્લોક છે તે આ ભાગમાં છે. તમે જોશો તો જે આપણો હાઈ એન્ડ લો છે એ આ ભાગમાં છે. તો ધીસ ઇઝ ઓવર લો એન્ડ આપણો હાયર હાઈ. સો ટેકનિકલી જે આ છે આપણો બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપણે કહી શકીએ આને. અહીં તમે જોશો તો આ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. એન્ડ હવે આપણે જે ફિબોનાચી રિટ્રેસમેન્ટ છે, પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ, તો એનો ઉપયોગ કરીએ. એન્ડ તમે જોશો તો અહીં માર્કેટે એક્સપેન્ડ કર્યું છે. એન્ડ તમે ધ્યાન આપશો તો અહીં આપણું 50%નું ઝોન છે. એન્ડ જે પુલબેક છે એ અહીં સુધી થયેલો છે. તો અહીં આપણને મલ્ટિપલ ઝોન્સ દેખાતા છે. એક કામ કરીએ, અહીં આપણને તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં આપણને જે ક્લિયર કોઈ ઓર્ડર બ્લોક મને દેખાતો નથી. તો આ ભાગમાં એક આ કેન્ડલ છે, આને આપણે એઝ અ ઓર્ડર બ્લોક લઈ શકીએ. એન્ડ એના સિવાય તો ચલો આ કેન્ડલ એક છે, આને લઈ લઈએ. કારણ કે આપણે ઓર્ડર બ્લોક કોને કહી શકીએ, તો જ્યારે માર્કેટ મોમેન્ટમની સાથે 2 થી 3 કેન્ડલમાં જે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે. તો અહીંયા તમે જોશો તો અહીંયા તો એક માર્કેટ થોડું કરેક્ટિવ, એક કેન્ડલ મોટી, એક કેન્ડલ કરેક્ટિવ, આવી રીતે મૂવ કરેલું છે. સો અહીંયા આપણે આને આપણા ડિમાન્ડ ઝોન તરીકે લઈ લઈએ. તો હવે જેવી રીતે મેં તમને કીધું છે કે ફક્ત આપણે જો માર્કેટ અપ ટ્રેન્ડમાં મૂવ કરતું હોય તો ફક્ત આપણે બાયના ટ્રેડ લઈશું એ જરૂરી નથી. જ્યારે માર્કેટ રિટ્રેસ કરતું હોય તો આપણી મિડલ ટાઈમ ફ્રેમમાં જઈને જ્યારે માર્કેટ પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરે તો આપણે સેલના પણ ટ્રેડ લઈ શકીએ. ક્યાં સુધી? જ્યારે માર્કેટ આપણા જે ડિમાન્ડ ઝોન કે સપ્લાય ઝોનમાં આવે ત્યાં સુધી. એન્ડ જ્યારે આપણા ડિમાન્ડ ઝોનમાં આવી જાય તો ત્યાંથી આપણે પાછા બાયના ટ્રેડ લઈ શકીએ. તો સેમ એ જ વસ્તુ આપણે અહીં જોવાના છે. તો હું જતો રહું છું 15 મિનિટમાં. તો હવે 15 મિનિટમાં હું જોઉં છું તો અહીં મને દેખાશે કે આ ભાગમાં તમે જોશો તો આ આપણું 15 મિનિટનું એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે. હું અહીંયા 15 મિનિટ લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે કે આ 15 મિનિટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે. હવે આને હું માર્ક કરી દઉં તો આ છે મારું 15 મિનિટનું ડિમાન્ડ ઝોન. એન્ડ આ શું બન્યું છે, મે બી તમે કાલનો વિડીયો જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે અહીંથી માર્કેટે નીચેની ડિરેક્શનમાં આવ્યું એન્ડ આટલું ઉપર મૂવ આપ્યું. એન્ડ વિધાઉટ રીચિંગ ઓવર હાઈ સુધી જયા વગર માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપી દીધું. સો આ ટેકનિકલી બની જાય છે આપણું ફ્લિપ. એન્ડ હવે માર્કેટ નીચેની ડાયરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપશે તો આપણે સેલના ટ્રેડ લઈ શકીશું. તો માર્કેટે પહેલાં તો અહીં લિક્વિડિટી જ લીધી ફક્ત. તમે ધ્યાનથી જોશો તો આ લિક્વિડિટી સ્વીપ છે. માર્કેટે આના નીચેની લિક્વિડિટી લીધી એન્ડ ત્યારબાદ અહીં આપણને આ મળે છે બ્રેકઅપ સ્ટ્રક્ચર. એન્ડ અહીં આપણને એક ઓર્ડર બ્લોક, આપણું એક સપ્લાય ઝોન મળે છે કે જેમાંથી તમે ટ્રેડ લેતે તો તમને પ્રોફિટ થઈ શકતે આ ભાગમાંથી. હવે જેઓ ટ્રેડ કરે છે એન્ડ જેઓને ઓછો સમય મળે છે એવો બની શકે તો આ ભાગમાં પોતાની લિમિટ સેટ કરી શકે છે ટ્રેડ લેવા માટે. એન્ડ આનો જે લો છે, ફોર એક્ઝામ્પલ અહીં તો માર્કેટે આપણી એન્ટ્રી છે એ મિસ કરી દીધી, બટ એનો આવી રીતે ટાર્ગેટ રાખી શકે છે. આમ એનો જે લો હોય ત્યાં સુધી આપણો લો છે તો આપણો ટાર્ગેટ, તો આવી રીતે ટ્રેડ કરી શકે છે. હવે તમે જોશો કે માર્કેટે અહીંયા આવ્યું તો આપણે રાહ નથી જોવાની કે માર્કેટ આ ભાગમાં સુધી આવે. આપણે શું કરવાનું છે કે જ્યારે માર્કેટ નવું બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે, આ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે, તો આપણે જે આપણું ઝોન છે એ ફરી અહીંથી ડ્રો કરી દેવાનું છે. એન્ડ અહીં તમે જોશો તો માર્કેટ અહીંયા આવ્યું છે. સો વી કેન ટૂક અહીંયાથી આપણે આ ટ્રેડ લઈ શકીએ છીએ.
તો આવી રીતે જ્યારે માર્કેટ આપણા હાયર ટાઈમ ફ્રેમના સપ્લાય કે ડિમાન્ડ ઝોનમાં આવતું હોય તો એને પણ આપણે ટ્રેડ કરી શકીએ છીએ. મે બી તમે અહીં જે આપણો લો છે એને ટાર્ગેટ કરી શકો છો, કારણ કે લિક્વિડિટી ત્યાં રહેલી હોય છે, અથવા તો તમે ફિક્સ 1:2નો ટ્રેડ લઈ શકો છો. પરંતુ હું કહીશ કે જ્યારે માર્કેટ આપણા ડિમાન્ડ ઝોનની નજીક હોય ત્યારે હંમેશા માર્કેટ આપણને જે રિટેલ ટ્રેડર છે એમને મેન્યુપ્યુલેટ કરવા માટે થોડું ઘણું ઉપર નીચે મૂવ કરી શકે છે. તો બની શકે તો જે લો છે ત્યાંથી આપણે જ્યારે માર્કેટ આપણો લો લઈ લઈએ તો જે આપણો સ્ટોપ લોસ છે એને બ્રેક ઇવન કરી દઈશું, જેથી આપણને અનનેસેસરી લોસ નહીં થાય. તો આવી રીતે તમે જો જોબ કરતા હો કે જો તમને રોજ ટ્રેડ જોવા માટે સમય ખૂબ જ ઓછો મળતો હોય તો આવી રીતે તમે જે તમારા ઝોન છે 15 મિનિટના એમાં તમે જે લિમિટ છે એ સેટ કરી શકો છો, અથવા તો આપણા ઝોનમાં આવે એટલે ડિરેક્ટલી ટ્રેડ કરી શકો છો. જો તમે ડે ટ્રેડિંગ કરવા માંગો છો તો તમારે પછી નાની ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરવો પડશે. એન્ડ જો તમે કન્ફર્મેશન લેવા જશો તો શું થશે કે ફોર એક્ઝામ્પલ આ મારું 15 મિનિટનું ઝોન છે, હવે હું 1 મિનિટમાં કન્ફર્મેશન લઉં તો માર્કેટ આમાં એન્ટર થયું, માર્કેટ અહીંથી લિક્વિડિટી લેતું છે. તો તમે માર્કેટને જોયું કે હા માર્કેટે લિક્વિડિટી લીધી છે, પણ મારે વેઇટ કરવું છે આ સ્ટ્રક્ચર શિફ્ટ આપે ત્યાં સુધી. તો 1 મિનિટની પ્રાઇસ એક્શન કેટલી જલ્દી થાય છે. તો મે બી તમે અહીંયા ઝોન ડ્રો કરી દીધું એન્ડ તમે કોઈ કામમાં ફસાઈ ગયા તો પછી માર્કેટ આમાં એન્ટ્રી આપીને નીચે જતું પણ રહેશે, એન્ડ પછી તમે જોશો કે મારી એન્ટ્રી મિસ થઈ ગઈ. તો આ વસ્તુ થશે તમારી સાથે. એટલે તમે જો તમને સમય ઓછો મળતો હોય તો તમે આવા જે તમારા ઝોન છે ત્યાં લિમિટ સેટ કરી શકો છો. એનાથી શું થશે કે તમારો આરઆર નાનો થશે, પરંતુ તમે આવા સારા ટ્રેડ લઈ શકશો. એન્ડ જેઓ ફૂલ ટાઈમ ટ્રેડ કરે છે, મતલબ ફૂલ ટાઈમ કે જેઓને સમય મળી રહે છે નાની ટાઈમ ફ્રેમને જોવા માટે, તમને 1 મિનિટમાં ખૂબ જ ઝડપી લાગતું હોય તો તમે પછી 5 મિનિટનો ઉપયોગ કરી શકો કે 5 મિનિટમાં માર્કેટ આપણા ડિમાન્ડ ઝોન કે સપ્લાય ઝોનની અંદર આવે તો તમે જે એંગલ્ફિંગ કેન્ડલ છે વગેરેનો ઉપયોગ કરીને તમે ટ્રેડ લઈ શકો છો. એમાં પણ તમને સમય મળી રહેશે. ચલો તો હવે આગળ વધીએ. તો અહીં આ તો વસ્તુ તમને સમજાવી દીધી કે જ્યારે માર્કેટ ફક્ત આપણે જે હાયર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ છે એને નહીં, પણ આપણે કાઉન્ટર ટ્રેન્ડને પણ ટ્રેડ કરી શકીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે. તો આ ભાગમાં તમે જોશો તો માર્કેટે આ ભાગમાં આવીને જે આપણો સ્વિંગ પોઈન્ટ છે આને આપણે સ્વિંગ પોઈન્ટ કહીશું. કેમ? કારણ કે માર્કેટે સ્વિંગ લો, તો આપણો સ્વિંગ લો છે, ચલો જ્યારે માર્કેટ આ વસ્તુ આને બ્રેક કરી દે એટલે જે ટેકનિકલી શું થશે કે આપણું જે અહીં તમે જોશો તો માર્કેટે અહીં રિએક્ટ કર્યું છે, આ ઝોનમાંથી રિએક્ટ કર્યું એન્ડ નીચે, તો આ આપણું ટેકનિકલી ફ્લિપ ઝોન થઈ ગયું. હવે આપણે જે આપણું ફ્લિપ ઝોન છે, જે આપણું ડિમાન્ડ છે એ સપ્લાયની અંદર કન્વર્ટ થઈ ગયું, તો એને પણ ટ્રેડ કરી શકીએ. તો અહીં તમને હું થોડું લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને બતાવું કે કેવી રીતે તમે આને ટ્રેડ કરી શકો. તો તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં અહીં જ્યારે માર્કેટ આવે તો તમારે 1 મિનિટ અથવા તો મે બી આપણને પરમિશન આપશે ટ્રેડિંગ વ્યૂ, કારણ કે આપણે વી ડોન્ટ હેવ પ્રીમિયમ આટલું પાછળ જવા. સોરી હા ઓકે ચલો. તો આ આપણું ફ્લિપ ઝોન છે અને આપણે લોક કરી દઈએ. ચલો તો આપણું ફ્લિપ ઝોન છે. તો તમે ધ્યાનથી જોશો તો માર્કેટ આ અહીં જે આપણો પહેલો હાઈ છે એ લિક્વિડેટ થયો છે અહીંયા જોશો તો તમે. તો હવે આપણે માનીએ કે જે આપણો લો છે એ આ ભાગમાં છે, ડિમાન્ડ ઝોન છે આપણું 1 મિનિટનું, અને થોડું આમ ખસેડી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. તો આ આપણું 1 મિનિટનું ડિમાન્ડ ઝોન છે. એન્ડ માર્કેટે શું કર્યું, તો આ ભાગમાંથી આ ડિમાન્ડ ઝોનને ફ્લિપ ઇન્ટુ ઓવર સપ્લાય ઝોન. મતલબ કે માર્કેટ આપણે શું જોવાનું છે, આ વસ્તુ જોવાની છે આપણે. આપણા હાયર ટાઈમ ફ્રેમમાં 1 મિનિટની પ્રાઇસ એક્શન આવી રીતે આવે એન્ડ આવી રીતે લિક્વિડિટી સ્વીપ કરે એન્ડ પછી આપણને નીચેની ડિરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપે એન્ડ પાછું આપણા અહીંયાના કોઈ ઝોનમાં એન્ટ્રી આપે એન્ડ નીચે જાય. આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. સો હવે શું કરવાનું છે, તમારે જે આપણું ઝોન છે આવી રીતે એને માર્ક કરવાનું છે. બની શકે કે તમને અહીંયા પણ ઝોન મળે, મે બી તમને કોઈ આ ભાગમાં પણ ઝોન મળે. તો અહીંયા તો આપણને મળ્યું નથી, તો આવી રીતે તમે આને ટ્રેડ
કરી શકો છો. એન્ડ જો કોઈની ઈચ્છા હોય કે તમારે 5 મિનિટમાં એન્ટ્રી લેવી છે એન્ડ વિથ એંગલ્ફિંગ, તો એ પણ તમે કરી શકો છો. અહીં તમે ધ્યાનથી જોશો તો આ 5 મિનિટની પ્રાઇઝ એક્શન છે. અહીંયા તો 1 મિનિટમાં તમને બતાવ્યું. પણ તમે જોશો તો આ એક આપણી કેન્ડલ છે. અહીં થોડા હાઈ છે, મતલબ કે લિક્વિડિટી લેવા માટે માર્કેટ રિસ્કી ટ્રેડ છે, ઉપર જઈ શકે છે એન્ડ પછી નીચે એન્ટ્રી આપી શકે છે. પણ આવી કેન્ડલ બને આવી રીતે, ફોર એક્ઝામ્પલ આ એક ઉપરના ડિરેક્શનમાં જવાવાળી કેન્ડલ છે એન્ડ બીજી કેન્ડલ સેમ આપણને આવી મળે એન્ડ એ થોડી એન્ડ એંગલ્ફિંગ કેન્ડલ મળે. માર્કેટ આવી રીતે ઉપર જતું છે એન્ડ ટોપ પર આપણને આ પ્રકારની કેન્ડલ મળી એન્ડ ત્યારબાદ તરત આવી કેન્ડલ મળી, તો તમે ત્યાંથી આવી રીતે સેલના ટ્રેડ લઈ શકો છો. તો આવી રીતે તમે આવા ઝોનમાં એન્ટ્રી મેળવી શકો છો. હવે આપણે થોડી આગળ વાત કરીએ કે જ્યારે માર્કેટ હવે 15 મિનિટમાં હવે અહીં તમે ધ્યાનથી જોશો તો આ છે આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. હવે જે આપણું રિસેન્ટ વીક છે એ અહીંથી સ્ટાર્ટ થાય છે. તો આ આપણું છે એક્સ્ટ્રીમ ઝોન. હવે આપણે જે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ છે એનો ઉપયોગ કરીએ. તો આ ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ એન્ડ હિયર ઇઝ અવર ડિસિઝનલ ડિમાન્ડ. આપણું ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે કે જેમાંથી પણ તમને ટ્રેડ એન્ટ્રી મળી શકે છે. તો અહીં તમે જોશો તો જ્યારે માર્કેટ આપણા ડિસિઝનલ ડિમાન્ડમાં આવે તો ત્યાંથી આપણે સેલ લઈ શકીએ છીએ. તો હવે આપણે 15 મિનિટમાં જતું રહેવાનું છે. હવે અહીંયા તમે જોશો તો આ 15 મિનિટનું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. 15 મિનિટનું. હવે 15 મિનિટના બ્રેકઅપ સ્ટ્રક્ચર બાદ આ 15 મિનિટનું સ્ટ્રક્ચર શિફ્ટ છે. એટલે માર્કેટ અહીંથી ઉપરની ડિરેક્શનમાં ગયું. તો જ્યારે માર્કેટ આવી રીતે જેવી રીતે તમને કીધું કે અહીંયા માર્કેટે આ હાઈ બનાવ્યો એન્ડ આ જે મેં કેન્ડલની વાત કરતો હતો એ આ છે. આ તમે જોશો કે આ અપર ડિરેક્શનની કેન્ડલ છે એન્ડ તરત આ નીચેના ડિરેક્શનની કેન્ડલ. તો આની સાથે તમે માર્કેટમાં એન્ટર થઈ શકો છો 15 મિનિટમાં, જેઓ પાસે લોઅર ટાઈમ ફ્રેમનો યુઝ કરવાનો સમય ન હોય તે લોકો. એન્ડ તમે 1:2 લઈને નીકળી શકો છો માર્કેટમાં, અથવા તો તમે જે આ લિક્વિડિટીનો લો છે એને પણ ટાર્ગેટ કરી શકો છો. પરંતુ મેં તો કહું છું કે 1:2 ઇનફ છે તમને માર્કેટમાં પૈસા કમાવી આપવા માટે. તો આવી રીતે તમે લઈ શકો છો 1:2ના ટ્રેડ. તમારે કાઉન્ટર ટ્રેડ લેવા હોય તો એ પણ તમે લઈ શકો છો. એન્ડ બીજી તમને વાત કરું તો જરૂરી નથી કે આ ઝોનમાં આવે પછી જ તમે સેલ લઈ શકો. માર્કેટ એકવાર આપણા જે 50%ના એરિયા છે એના ઉપર જાય એન્ડ ત્યારબાદ માર્કેટ 15 મિનિટમાં લિક્વિડિટી સ્વીપ કરીને આપણને 15 મિનિટમાં શિફ્ટ આપે તો તમે સેલના ટ્રેડ પણ લઈ શકો છો. જેવી રીતે અહીં તમે જોયું, અત્યારે આપણે 50%ની ઉપરની લિક્વિડિટી લઈ લીધી છે માર્કેટે. અહીં તમે જોશો તો આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર, આ આપણું બીજું બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ ત્યારબાદ તમે જોશો તો અહીં આ છે આપણું ડિમાન્ડ ઝોન. આ ડિમાન્ડ ઝોન છે આપણું એન્ડ આ આપણું સ્ટ્રક્ચર શિફ્ટ છે. તો આપણું સ્વિંગ પોઈન્ટ થઈ ગયો એન્ડ જે આપણું ઝોન છે એ આ છે. સો તમે જોઈ શકો છો. મેં આ કેન્ડલ કેમ લીધી, કારણ કે તમે ધ્યાનથી જોશો તો માર્કેટ અહીંયા આવીને અહીંયાથી રિએક્ટ કર્યું એન્ડ અહીંયા આવ્યું ને કન્સોલિડેટ કર્યું એન્ડ આ કેન્ડલ આવી એન્ડ ત્યારબાદ મોમેન્ટમ આવ્યું. એટલા માટે મેં આ કેન્ડલને લીધી. સો તમે ઈચ્છો તો તમે આ ભાગમાંથી 1:2 લઈ શકો, જે ઇઝી છે 1:2. અથવા તો અહીં આવીને તમે 5 મિનિટમાં જઈને એંગલ્ફિંગ કેન્ડલની સાથે એન્ટ્રી લઈ શકો છો, જેવી રીતે અહીંયા તમને બતાવેલું છે. જેથી શું થશે કે તમારો સ્ટોપ લોસ થોડો નાનો થશે એન્ડ તમારો આરઆર થોડા મોટા થશે, પરંતુ એમાં પણ તમારે થોડો ડ્રો ડાઉનમાં તો જોવું જ પડશે. તો તમે 15 મિનિટનો યુઝ કરીને પણ આ વસ્તુ ઇઝીલી કરી શકો છો. સો ઇઝી છે. માર્કેટમાં તમે આવા 1:2ના સારા ટ્રેડ કેચ કરી શકો છો.
ઇઝી છે, ઇઝી. સીન સીન સીન. તો આવી રીતે તમે ટ્રેડ લઈ શકો છો. મે બી તમે જો તમારે કેચ કરવા હોય તો તમે અહીંથી 1:2 લઈ શકો છો. એન્ડ 1:2 એન્ડ માર્કેટ જ્યારે રિટ્રેસ કરે તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો આપણું અહીં બ્રેકઅપ સ્ટ્રક્ચર બન્યું છે. તો આ બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું ત્યારબાદ જ્યારે માર્કેટ પાછું રિટ્રેસ કરે એન્ડ આવી રીતે પાછી આપણને કેન્ડલ આપે તો આવી રીતે લઈ શકો છો. એ ડિપેન્ડ કરે છે તમારા પણ કે તમે કેવી રીતે આ માર્કેટને જુઓ છો. એન્ડ ત્યારબાદ માર્કેટ એ પાછું આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું તો તમે જો માર્કેટ રિટ્રેસ કરેલું હોય તો તમે ત્યાં જો આ તમને પ્રોપર એ પ્રકારની પ્રાઇઝેક્શન જોવા મળે તો ત્યાંથી પણ તમે આ પ્રકારના ટ્રેડ લઈ શકો છો. પણ એકદમ લોઅર ટાઈમ ફ્રેમમાં લોસ્ટ નથી થઈ જવાનું તમારે. થોડું હાયર ટાઈમ ફ્રેમને અલાઇન થઈને મીન્સ કે 15 મિનિટને તમારે જોતા રહેવાનું છે કે 15 મિનિટ શું કહેતી છે. તો એના અકોર્ડિંગ તમારે આવા ટ્રેડ લેવાના છે. તો આવી રીતે તમે ટ્રેડ લઈ શકો છો. હું હવે તમને કહું કે આ વીકની શરૂઆત હતી તો વીકની શરૂઆત મંડેથી થી જોઈએ તો માર્કેટે જ્યારે અહીં આવ્યું તો એક આપણે ટ્રેડ લીધો. એન્ડ ત્યારબાદ આજે થોડું વોલેટાઇલ માર્કેટ હતું અહીં પણ તમે એન્ટ્રી શોધી શકો છો. અહીં તમે જોશો તો અહીં ટ્રેડ લેવા હું થોડું અવોઇડ કરીશ. કેમ? કારણ કે માર્કેટ અહીંથી લિક્વિડિટી આ ભાગમાં તમે ટ્રેડ લેવાનું ટાળી શકો કારણ કે મતલબ અહીંથી બાય નહીં કરી શકાય. કેમ? કારણ કે અહીં જે હાયર ટાઈમ ફ્રેમનો લિક્વિડિટી લેવલ છે માર્કેટ નીચે જતું છે એટલે અહીંથી અવોઇડ કરાય. પરંતુ માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધી એન્ડ ત્યારબાદ આ ભાગમાં માર્કેટ ઉપર ગયું એન્ડ આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપી. હવે તમે અહીંથી ટ્રાય કરી શકો છો કે અહીંથી જો મે બી તમને બાયના ટ્રેડ મળે તો તમે લઈ શકો છો. આ ભાગમાં આ આપણું એક્સ્ટ્રીમ ઝોન છે એન્ડ આ આપણું શું કહેવાય એને ડિસિઝનલ ઝોન છે. તો આમાંથી તમને મે બી ટ્રેડ મળી રહેશે આવી રીતે. હવે તમારે આ 15 મિનિટમાં જો તમે ધ્યાનથી જોશો તો આ તમારું છે એન્ડ મે બી તમે આ કેન્ડલ સાથે પણ એન્ટર થઈ જાઓ. તમારું સ્ટોપ લોસ આની નીચે રહી અથવા તો મે બી તમે આવું વિચાર્યું કે તમે અહીં એન્ટર થયા એન્ડ મે બી તમારો સ્ટોપ લોસ આ કેન્ડલ નીચે રહી તો મે બી તમારા એક ટ્રેડમાં તમને લોસ થઈ જાય. પરંતુ આગળ જતાં તમને મે બી તમે પાછું જ્યારે માર્કેટે અહીં રિટ્રેસ કર્યું તો અહીંથી કોઈ ટ્રેડ લો આ ભાગમાં તો ઇઝીલી તમને આ ઓર્ડર ફ્લોને તમે ફોલો કરશો તો તમને ઇઝીલી 1:2 મળી રહેશે. એન્ડ ત્યારબાદ માર્કેટ પાછું રિટ્રેસ કરશે તો જ્યાં સુધી માર્કેટ સ્ટ્રક્ચર બ્રેક કરતું છે ત્યાં સુધી અહીંથી આ સ્ટ્રક્ચર બ્રેક છે. ધીસ ઇઝ અવર સેકન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચર. માર્કેટ પછી આવ્યું અને નીચેની લિક્વિડિટી ગ્રેપ કરી એન્ડ અહીંથી આપણું આ ફ્લિપ આપ્યું એન્ડ ઉપરની ડિરેક્શનમાં. ત્યાં સુધી તમે મે બી થોડું હાઈ ટાઈમ ફ્રેમને તમારે જોતું રહેવું પડશે કેમ કે 5 મિનિટમાં ફક્ત તમારે એન્ટ્રી લેવાની છે. પછી તમારે ટ્રેડને 15 મિનિટમાં જઈને જોવાનું છે કે અત્યારે બ્રેકઅપ સ્ટ્રક્ચર છે કે અત્યારે માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરતું છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. તો અહીંથી પણ તમે આ પ્રકારના ટ્રેડ જોઈએ 5 મિનિટમાં. અહીંથી જોશો તો તમે અહીંથી મે બી તમને બતાવ્યું નો ઈડર છે નહીં દેખાયા. તો મે બી અહીંથી આપણે 2 ટ્રેડ લઈએ. એક ટ્રેડ આની સાથે એન્ડ મે બી 1:2 રાખીએ 1:2 એન્ડ બીજો ટ્રેડ એ આવી રીતે બીજી આપણી એંગલ્ફિંગ કેન્ડલ આ એંગલ્ફિંગ કેન્ડલ સાથે એન્ડ એનો પણ સેમ 1:2 મે બી આમાંથી આપણને એક ટ્રેડમાં પ્રોફિટ થાય એક આપણો સ્ટોપ લોસ હિટ કરી જાય. તો હવે આપણે અહીંયા લખી દઈએ કે આપણો એક લોસ -1 R. પછી બીજો આમાં +2 R કેમ કે આપણે 2 R લેતા છે. હવે આપણે જે આપણો પહેલો ટ્રેડ છે એમાં આપણો ટેક પ્રોફિટ મીન્સ કે આમાં આપણને 2 RR
એન્ડ જે બીજો છે એમાં આપણું લિક્વિડિટીનું લેવલ છે રીચ ન થયું એટલે 2R ન મળ્યું આપણને, તો -1R એવું આપણે જોઈએ. હવે તમે વિચારો કે આ ટ્રેડમાં તમને પ્રોફિટ થયું આવી રીતે 2RR. હવે તમે અહીંયા જોશો તો અહીંયા પણ તમને આ ટ્રેડમાં પ્રોફિટ થયું. હું આ ફક્ત એંગલ્ફિંગવાળા જે કિસ્સા છે એ જ તમને બતાવતો છે. એન્ડ જો તમે ડિમાન્ડ ઝોન પર ઓર્ડર સેટ કરશો તો એમાં તમને તમારું રિઝલ્ટ થોડું અલગ આવશે. હવે હજુ બીજા જોઈએ આગળ. તો આગળ જે તમે ટ્રેડ કરશો તો જ્યારે માર્કેટ આ સ્ટ્રક્ચરને બ્રેક કરશે, જે તમે 15 મિનિટમાં જોશો તો આ આપણું 15 મિનિટનું સ્ટ્રક્ચર છે. તો જ્યારે માર્કેટ આને બ્રેક કરશે તો જે આપણું બીજું સ્ટ્રક્ચર છે તે આ ભાગમાં છે. તો આ ભાગમાં આપણે પાછા જતા રહીએ 5 મિનિટમાં. ચલો હવે આપણે આવું વિચારીએ કે આ ભાગમાં તમને કન્ફર્મેશન ન મળ્યું એન્ડ મળ્યું તો અહીંયા મળ્યું. તમે અહીંથી ટ્રેડ લો તો મે બી અવોઇડ બી કરો તમે ન્યૂઝને એવી હોય તો. પણ આપણે ચાલો વિચારીએ કે તમે ટ્રેડ લઈ લીધો એન્ડ તમે 1:2 આટલો ટાર્ગેટ કર્યો એન્ડ તમને તમારું સ્ટોપ લોસ આવી ગયું. કેમ કે આપણે થોડું રિયલિસ્ટિક રહેવાનું છે. કેમ કે તમે ટ્રેડ તો લેવાના જ છો. 1RR તમારો લોસ થઈ ગયો એન્ડ હજુ માર્કેટ આપણા ઝોન પાસે જ ટ્રેડ કરતું છે એન્ડ માર્કેટ અહીં કન્સોલિડેટ કરતું છે એટલે આમાં તમે ટ્રેડિંગ અવોઇડ કરી. હવે પાછું તમારે 15 મિનિટમાં જતું રહેવાનું છે. હવે માર્કેટે અહીં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપી દીધું. આપણું 15 મિનિટનું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. એટલે મારો કહેવાનો મતલબ છે કે તમે 1 hour ને 15 મિનિટનો ઉપયોગ કરીને આ ટ્રેડ લેતા છો તો પણ તમને કેટલા સારા ટ્રેડ મળતા છે એ વસ્તુ હું તમને કહેવા માગું છું. આ આપણું 15 મિનિટનું એક્સ્ટ્રીમ ઝોન છે એન્ડ આ આપણું ડિસિઝનલ છે. 50 આની આજુબાજુ તમને મે બી જોવા મળશે. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં સ્ટ્રક્ચર છે એ ફ્લિપ નથી થયું. સો તમે આ ભાગમાંથી ટ્રેડ લેવાની ટ્રાય કરી શકો છો અથવા તો આ ભાગમાંથી. કારણ કે એક વસ્તુ છે કે માર્કેટ આ ઝોનને સ્વીપ કર્યું છે, પરંતુ જે 5 મિનિટ છે એમાં જો તમને કન્ફર્મેશન મળે તો ત્યાંથી પણ તમે એ ટ્રેડને લેશો જ. તો હવે તમે અહીં જોઈ શકો છો કે આ ભાગમાં જે તમારું છે આ ભાગમાં તમારું આ ફ્લિપ ઝોન છે, આવું તમે વિચારો. એન્ડ તમે જોઈ શકો છો કે કેવી રીતે માર્કેટે એંગલ્ફિંગ આપીને અહીંયા બ્રેક કર્યું એન્ડ આ એક ઉપરની ડિરેક્શનની કેન્ડલ તમને મળી. તો તમે આ ભાગમાંથી ટ્રેડ લઈ લીધો એન્ડ ઇઝી 1:2 ઇઝી. ફ્લિપ ઝોનને જો તમે ટ્રેડ કરશો તો ખૂબ જ હું ફ્લિપ ઝોનનો ઉપયોગ સૌથી વધારે કરું છું કારણ કે એમાં ઇઝીલી આપણને ટ્રેડ મળી રહે છે. તો અહીં તમને એક બીજું પ્રોફિટ થઈ ગયું 2RR. આપણે છેલ્લે ગણીશું કે કેટલામાં આપણને પ્રોફિટ થયું. મે બી તમે આ ઝોનમાં માર્કેટ આવ્યું હતું ત્યારે આ જે કેન્ડલ મળી એની સાથે પણ તમે ટ્રેડ લીધો હતો, એને પણ આપણે લખી દઈએ કે એમાં કારણ કે આપણે ફક્ત પ્રોફિટ બતાવવાનું નથી, પરંતુ આ સ્ટ્રેટર્જીથી તમને પ્રોફિટ થશે કે લોસ એ વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનું છે. તો મે બી આ ભાગમાં તમને લોસ થઈ ગયો કારણ કે તમે આ વસ્તુ જોઈને ટ્રેડ લેવાના જ છો. કારણ કે તમે ફક્ત હું તમને ફક્ત જેમાં પ્રોફિટ હતું છે બતાવી દઈશ એ તો ખોટું થશે એન્ડ તમે ઇઝીલી મેન્યુપ્યુલેટ. તો આવી રીતે આપણને મળ્યું. હવે આગળ વધીએ તો આગળ વાત કરીએ તો માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી લઈ લીધી. હવે તમે એવું વિચાર્યું કે માર્કેટે અહીં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે તો અહીં તમે જે માર્કેટ છે એને ઉપર જતું છે તે ટ્રેડ કરી શકો છો. હા, કરી શકો છો, પરંતુ પ્રાઇઝ એક્શન તમે જોઈ શકો છો કે અહીં કોઈ ઇન્ટરનલ સ્ટ્રક્ચર બ્રેક થઈ નથી, તો એને તમે છોડી દો છો ટ્રેડ કરવાનું. તો આવી રીતે તમે ટ્રેડ કર્યું. ચલો હવે આટલું આપણે કાઉન્ટ કરીએ કે ફક્ત થર્સડે હવે તમને કેટલા ટ્રેડમાં પ્રોફિટ થયું. જો એક જ પેરને ટ્રેડ કરીને કેટલા પેરમાં તમને પ્રોફિટ થયું એન્ડ કેટલા પેરમાં મતલબ એક જ પેરથી તમને કેટલું પ્રોફિટ થયું તે વસ્તુ આપણે ગણવાના છે. આમાં આપણને પ્રોફિટ છે મીન્સ કે 2RR. તો તમે ધ્યાનથી જોશો તો આપણો પહેલો ટ્રેડ એટલે 2R 2 +
અહીં તમને આ બે પછી 2માંથી 1 જશે એટલે 1 1 + 2 એટલે 3 3 ને 2 5 5માંથી 1 ઓછું એટલે 4 4 5 6 7 8 8માંથી 1 ઓછું એટલે 7 ઓકે 7 એન્ડ તમે થોડા દિવસ વેઇટ કર્યું તો 7 ને 6 6 ને 7 ને 8 તો ઇઝીલી તમે આ કેટલો ટાઈમ સ્પેમ છે તો જોઈએ આપણે તમે ફક્ત 3 ફેબ્રુઆરી ટ્યુઝડેથી લઈને ગુરુવાર મંગળ બુધ ને ગુરુ 3 દિવસમાં તમે 7% 7% એટલે ઓછું ન કહેવાય 7% તમે પ્રોફિટ લોસ કરતામાં નેટ પ્રોફિટ કર્યું 7% મીન્સ કે તમે જો 100 કેને ટ્રેડ કરો તો $7,000 તમારા ખિસ્સામાં એન્ડ ઇવન તમે ફક્ત $100થી ટ્રેડ કરતા છો એન્ડ તમે $5 રિસ્ક કરો છો તો $35 ઇઝીલી $35 વધારે નહીં. તો આવા ઇઝી સિમ્પલ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરીને ફક્ત તમને સ્ટ્રક્ચરનું નોલેજ હોવું જોઈએ કે કેવી રીતે તમે ટ્રેડ કરો છો. બાકી ફક્ત એકદમ ઇઝી છે. આ ફક્ત યુરો યુએસડીમાં જ કામ કરે એવું નહીં, બીજી પેરમાં પણ કામ કરે છે. મેં તમને બતાવું. આ તો તમને જોયું જ છે, આપણી યુએસડી જેપીવાયની પ્રાઇસ એક્શન છે. યુએસડી જેપીવાય આ તમે જોઈ શકો છો કે કેટલું સ્મૂથલી ફોલો કરતું છે માર્કેટ, જે આપણા ઝોન છે એને એમાંથી ઇઝીલી તમે ટ્રેડ લઈ શકો છો. ઇઝીલી થોડી તમારે સ્ટ્રક્ચર મેપિંગને આ બધું કરતાં શીખવાનું છે 1 hour ને 15 મિનિટમાં. એટલે તો જો તમને ગઈકાલે મેં જે ડેલી ને 4 hourનું કીધું એમાં તમને કન્ફ્યુઝન થતું હોય તો તમે ઇઝીલી આ વસ્તુને ફોલો કરીને પ્રોફિટ કરી શકો છો. ઇઝી તમે વિચારો કે ફક્ત 3 દિવસમાં 7%, એ પણ હાયર ટાઈમ ફ્રેમને ટ્રેડ કરીને 1 hour 5 hour 1 hour and 15 મિનિટને એન્ડ સાથે 5 મિનિટનો ઉપયોગ કરીને તમે 7% બનાવી શકો છો 3 દિવસમાં. તો કેટલી સિમ્પલ સ્ટ્રેટર્જી છે. ફક્ત તમારે 1 hourના હાઈ એન્ડ લો જોવાના છે એન્ડ જ્યારે માર્કેટ કોઈ સ્વિંગ બનાવે તો 15 મિનિટમાં જઈને ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોઈને એને ટ્રેડ કરવાનું છે. આનાથી સિમ્પલ સ્ટ્રેટર્જી કોઈ હોય તો બોલો. એકદમ ઇઝી છે, ઇઝી ટુ એક્ઝિક્યુટ સ્ટ્રેટર્જી છે. ફક્ત તમારે કન્ફર્મેશનમાં ઝોનનો ઉપયોગ કરવાનો છે અથવા તો એંગલ્ફિંગ કેન્ડલનો ઉપયોગ કરવાનો છે. આનાથી ઇઝી સ્ટ્રેટર્જી બોલો. 2 hour ફક્ત કેચ કરવાનો છે, કોઈ પણ કરી શકે. ફક્ત તમારે સ્ટ્રક્ચર મેપિંગ કરતાં શીખવાનું છે એન્ડ જો તમે પ્રેક્ટિસ કરશો તો સ્ટ્રક્ચર મેપિંગ કરવું કંઈ હાર્ડ નથી, ઇઝી છે. તમે મારા 2-3 વિડીયો જોઈ લેશો તો તમે ઇઝીલી સ્ટ્રક્ચર મેપ કરી શકો છો. એન્ડ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને DM કરી શકો છો કે મને આ વસ્તુમાં કન્ફ્યુઝન છે. તો કેટલી સિમ્પલ સ્ટ્રેટર્જી તમને કીધી, તમે થોડું બેક ટેસ્ટ કરશો તો તમને આવડી જશે. તો આ જ હતું. થોડું વિડીયો આજનું પણ લાંબુ બન્યું છે, પણ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે તમે આ વસ્તુને ટ્રેડ કરી શકો છો. તો આજના વિડીયોમાં કોઈ મૂંઝવણ હોય તો તમે મને કહેજો. એન્ડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર તો તમને ખ્યાલ જ હશે. આ એકદમ કોમન વસ્તુ છે એટલે એના વિશે હું વાત કરતો નથી કે અહીં BOS છે મીન્સ કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર. પહેલાં વાત નથી કરી. બ્રેક ઓફ સ્ટ્રક્ચર એન્ડ SS મતલબ કે ચેન્જ ઓફ કેરેક્ટર, મતલબ કે સ્ટ્રક્ચર શિફ્ટ, એ બધી વસ્તુ. એન્ડ જે આ સાઇન હોય છે એ લિક્વિડિટીનું સાઇન હોય છે. આ ફક્ત લિક્વિડિટી લેવા માટે. એન્ડ ડોટવાળું હોય છે એ TP હોય છે. તો આ બધી વસ્તુમાં કન્ફ્યુઝ ન થતા, કોઈ મૂંઝવણ હોય તો મને પૂછી લેજો. હું ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરજો અથવા તો ટેલિગ્રામ હશે તો ટેલિગ્રામમાં મારી ID છે, એના પર મેસેજ કરશો તો એમાં પણ હું તમને જરૂર મદદ કરીશ. તો આજના વિડીયોમાં જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને મેસેજ કરી શકો છો, હું જરૂરથી તમને રિપ્લાય કરીશ. તો હોપ કે તમે જે વીકેન્ડ છે એનો સદુપયોગ કરી રહ્યા હો, બેક ટેસ્ટિંગ કરી રહ્યા હોય તો જ તમે એક સફળ ટ્રેડર બનશો. ચલો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.